ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12માં આપણે પાઠ 6 વિદેશ વેપાર વિશે માહિતી મેળવતા હતા, જેમાં આપણે પહેલા પાઠમાં વિદેશ વેપારનો અર્થ, વિદેશ વેપારને આંતરિક વેપારની વ્યાખ્યા, એનો તફાવત, બરાબર, એ આપણે જોઈ ગયા હતા. હવે આગળ આપણે જોઈએ કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, એટલે કે જે આપણે વિદેશ વેપાર કરીએ છીએ એમાં ભારતનો હિસ્સો કેટલામો છે, કેટલી એનો વિકાસ થયો છે, હિસ્સો વધારે છે, ઘટાડે છે, કેટલા દરે વધારો થયો છે, આ બધી માહિતી છે એ આપણે લઈશું. વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતાં ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો ખૂબ નાનકડો છે, પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વેપારમાં છે મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આજે આપણે વિકાસશીલ દેશ, એટલે કે આજે આપણે વિકાસના પંથે ચાલી રહ્યા છીએ, વિકસિત દેશ થઈ ગયા નથી. એટલે કે વિકાસશીલ દેશ મુજબ જોઈએ તો આપણો હિસ્સો બરાબર છે, પણ અન્ય દેશોની સરખામણીમાં આપણે જોઈએ તો આપણો હિસ્સો ખૂબ જ નાનકડો છે. ભારતને પોતાની નિકાસો વધી છે, એટલે કે પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની નિકાસ કરતું, એટલે કે બીજા દેશને આપતું થયું છે. તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો વધ્યો છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે આપણી રાષ્ટ્રીય પેદાશ છે એમાં છે નિકાસનો ફાળો છે એ ખૂબ જ વધારે છે. નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી ભારતની આયાતો અને તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં છે, એટલે કે હવે ભારત છે બીજા દેશ પાસેથી ઓછું મંગાવે છે, એટલે આયાતો ઓછી થઈ ગઈ છે ને નિકાસનું પ્રમાણ વધી ગયું છે, એટલે કે એ બીજા દેશને વસ્તુ વધારે આપતો થઈ ગયો છે. જો આપણે નિકાસ વધારે હોય ને આયાત ઓછી હોય એટલે આપણે હુંડિયામણનો દર પણ આપણી પાસે વધે છે. એટલા માટે આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં વધારે છે. વધતી આયાતોનું અર્થઘટન એવું થાય છે કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. જો આપણે બીજા દેશ પાસેથી બધી વસ્તુ મંગાવતા હોય તો આપણો વિકાસ છે બરાબર થયો ના હોય, એટલે કે હવે આપણે આયાતો કરતાં છે નિકાસો વધારે કરીએ છીએ, કારણ કે ધીમે ધીમે આપણો વિકાસ થવા લાગ્યો છે, કારણ કે આપણે વિકાસશીલ દેશમાં જ છીએ. વિકાસશીલ દેશ એટલે કે જેમાં ધીમે ધીમે વિકાસ રહેલો હોય છે, જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ પણ વધ્યું છે અને ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. વધતી નિકાસોનો અર્થ એ થાય છે કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. એટલે કે આપણે યોગ્ય કિંમત રાખીને યોગ્ય ગુણવત્તાવાળો માલ છે એને ઉત્પાદન કરી શકીએ છીએ. જો તમે કિંમત નીચી હોય અને એની ગુણવત્તા વધારે સારી તમે રાખો છો તો તમે વિશ્વ બજારમાં સરળતાથી અને એક ચોક્કસ સ્થળે તમે ટકી શકો છો. તમે કિંમત જેમ વધારતા જાઓ અને ક્વોલિટીમાં કંઈ જ ફેરફાર ન થાય તો તમે વિશ્વ બજારમાં ટકી શકતા નથી. પણ અત્યારે હાલના સમયમાં આપણે જોઈએ તો વસ્તુની કિંમત પણ યોગ્ય છે અને તે કિંમત પ્રમાણે એની જે ક્વોલિટી હોય છે, એની ગુણવત્તા હોય છે એ પણ ખૂબ જ યોગ્ય હોય છે. એટલા માટે આપણે વિશ્વ બજારમાં પણ વ્યવસ્થિત રીતે ટકી શકીએ છીએ. હવે તમને નીચે એક કોષ્ટક આપ્યું છે કે 2005થી 2014 સુધીના વર્ષ, એમાં વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસ છે એની ટકાવારી, અને એ ટકાવારી મુજબ ભારતનો ક્રમ કેટલામો હતો. તો એ કોષ્ટક છે એ તમારે રીડ કરવાનું રહેશે. એના પછીનો ટોપિક છે ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા. એટલે કે ભારતના વિદેશ વેપારનું કદ કેવડું છે, ક્યાં કેટલા એરિયામાં ફેલાયેલું છે, એનું સ્વરૂપ એટલે કે કેવું દેખાય છે અને એની દિશા કેવી છે. કોઈ દેશના વેપારના વલણો જાણવા, તેના વેપાર અંગેના વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા, તેમજ દેશના ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે એની ગુણવત્તા અને એની હરીફાઈ તપાસવા માટે વિદેશ વેપારનું કદ છે, એનું સ્વરૂપ છે, એની દિશા છે જાણવી ખૂબ જ જરૂરી બને છે. તમને એનું કદ, એનું સ્વરૂપ અને એની દિશા તમને ખબર હોય તો તમે એના જે બધા વલણો આપણે જોયા એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ, અને એ વલણ છે એના ઉપરથી આપણને ફલિત થાય છે, એના ઉપરથી આપણને જાણવા મળે છે કે વિદેશ વેપારમાં કયા દેશનું સ્થાન કેટલામું છે. તો એમાં પહેલું છે વિદેશ વેપારનું કદ. વિદેશ વેપારનું કદ એટલે આપણે સરળ શબ્દમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય તથા કુલ એનો જે જથ્થો છે એની ક્વોન્ટિટી છે, બરાબર, ક્વોલિટીની ક્વોન્ટિટી, એને આપણે કહીએ છીએ એનું કદ. પ્રતિ વર્ષમાં જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય
દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારીનો હિસ્સો વધતો જાય તથા વિશ્વ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો દેશનું વેપારનું કદ વધ્યું છે તેમ કહેવાય. એટલે આપણે જે માલ નિકાસ કરીએ છીએ એ નિકાસમાં વધારો થાય અને એમાંથી જે આપણને આવક કમાણી થાય છે એ સતંદર વધતી જાય. આયાત માટે થતી ચૂકવણી એટલે કે આપણે જે માલ આયાત કરીએ છીએ એની ચૂકવણી છે એ આપણે એક વ્યવસ્થિત રીતે કરતા હોઈએ. દેશની જે રાષ્ટ્રીય આવક છે, નેશનલ ઇન્કમ છે, એમાં પણ એનો હિસ્સો વધતો જાય. જો આ બધું જ પ્રમાણ વધે તો એમ કહી શકાય કે વિદેશ વેપારનું કદ છે એમાં વધારો થયો છે. એમાં પછી છે પ્રતિવર્ષ વસ્તુઓની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદ માપ તરીકે લેવાય નહીં. આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો થયો કહેવાય. એટલે કે તમારું જે મૂલ્ય કિંમત વધે છે, દર વર્ષે એક સરખી કિંમત હોય તો એને વધારો થયો ના કહેવાય, પણ દરેક વર્ષે ધીમે ધીમે જે વસ્તુની કિંમત વધતી જાય છે એ વધતી જતી કિંમતને છે આપણે મૂલ્ય કહીએ છીએ ને એ જે વધતું મૂલ્ય છે તેને આપણે કદ કહેવામાં આવે છે. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવ હોય અથવા યુએસના ડોલરમાં માપવામાં આવે છે. એ આપણને ખબર જ છે કે બધા જ દેશોનું મૂલ્ય છે એ આપણે અત્યારે ડોલરમાં માપીએ છીએ. તો 1951 પછી ભારતના વિદેશ વેપારનું કદ વસ્તુઓની નિકાસમાં કેટલું હતું, વસ્તુની આયાતમાં કેટલું હતું અને વેપાર તુલા એટલે કે બેયની તુલના કરવામાં આવતી ત્યારે કેટલું હતું. તો કે 1951માં હતું 17.9, 1958માં નિકાસનો દર વધીને થયું 33.2 અને 2014 અને 15માં જોઈએ તો 310.5 થયું. તો આમાં આપણે જોઈ શકાય છે ટકાવારી ઉપરથી કે નિકાસના દરમાં છે એ વધારો થયો છે. એના પછી છે વસ્તુઓની આયાત. 1991-92માં 19.4 હતી, જે 98માં વધીને 42.4 થઈ અને 14-15માં તો 439.0 થઈ. તો આપણે આંકડા પરથી જ ફલિત કરી શકાય કે આયાત અને નિકાસમાં જે વધારો થયો છે એના ઉપરથી આપણું વિદેશ વેપારમાં કદ પણ વધ્યું છે. આ જ છે એ આપણું વેપારનું કદ હતું. એના પછી છે જીડીપીમાં કુલ ઘરેલું પેદાશ વેપારનો ટકાવારી હિસ્સો. એટલે કે જીડીપીમાં જે વધારો થાય છે એમાં એનો હિસ્સો કેટલો હતો. તો કે 1981માં 12, 1991માં 13.9, જે 2014માં વધીને 38.3 થયો. તો જીડીપી ભારતની જ રાષ્ટ્રીય પેદાશમાં જે વધારો થાય છે એ તમે જોઈ શકો છો કે પ્રતિ વર્ષ ધીમે ધીમે વધતો જાય છે. તો આના ઉપરથી પણ આપણે જાણી શકીએ કે વિશ્વ બજારમાં છે એ ભારતનું કદ છે એનો આપણે વધારો જોઈ શકાય છે. એ જે આપણે જોયું જે ચાર્ટ એનું તમને નીચે એક ગ્રાફ આપેલો છે. આપણે પહેલાં જ ચેપ્ટરમાં જોયું હતું કે કોઈ પણ આંકડાકીય માહિતીને ગ્રાફ કે આલેખ દ્વારા જો રજૂ કરવામાં આવે તો આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ. એમાં વધારો થયો કોઈ ઘટાડો થયો એ મૌખિક સાંભળીને અથવા કોઈ પાસેથી મૌખિક બોલીને સરળતાથી માહિતી નથી મેળવી શકતા, પણ જો એને આલેખમાં નિરૂપણ કરવામાં આવે તો આપણે એને સરળતાથી છે એ સમજી શકીએ છીએ. તો એ જે આપણે ઉપર ગ્રાફ જોયું, કોષ્ટક જોયું, એનું જ તમને ગ્રાફ આપેલો છે કે ધીમે ધીમે જોઈએ છીએ તો કે ગ્રાફમાં છે એ વધારો જોવા મળે છે. એના પછીનું બીજું છે ભારતની આયાત અને નિકાસ થતાં વસ્તુઓનું સ્વરૂપ. એટલે કે જે ભારત આયાત અને નિકાસ કરે છે તો વસ્તુઓનું સ્વરૂપ કેવું છે. આ વિભાગમાં વિદેશ વેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઈશું. એટલે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસની થતી વસ્તુઓના પ્રકારો, એના ઉપરથી છે આપણે એનું કદ, એનું સ્વરૂપ છે એ જોઈશું. ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારતે જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો એ ધીમે ધીમે 1980 સુધી તો આપણને ખબર જ છે કે આપણે વિકાસશીલ દેશમાં સામેલ થઈ ગયા. 2000 પછી તો વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ જેમ આપણો વિકાસ થયો, આપણી પાયાની સુવિધાઓ હતી એ વધવા લાગી, શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું, આપણને આંતરમાળખાકીય સેવાઓ વધારવા લાગી, એમ જેમ ઔદ્યોગિક વિકાસ થયો 1991 પછી, બરાબર, એમ આપણે જે અલ્પ વિકસિત દેશ તરીકે છે અથવા તો આપણે ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતા હતા એમાંથી ધીમે ધીમે આપણે વિકાસશીલ દેશો તરફ આગળ વધતા ગયા.
ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવાની ક્ષમતા જ નથી હોતી. એટલા માટે આપણે બધી વસ્તુની છે આયાતો કરતા હોઈએ છીએ. 1950 અને 1960ના દાયકામાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાત છે એ વારંવાર કરવી પડતી હતી. આપણે કોઈ પણ વસ્તુની આયાત ના કરી તો ચાલે, પણ ખોરાક તરીકે આપણે અનાજ તો જરૂરી બને જ છે. આપણો ખેતી પ્રધાન દેશ હોવા છતાં પણ આપણો 1950 અને 60ના દાયકામાં છે ખેતીનું ક્ષેત્ર ખૂબ નબળું પડી ગયું હતું. એટલા માટે પણ આપણે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ વસ્તુની પણ આપણે વારંવાર આયાતો કરવી પડતી હતી. વળી વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાંતોની સલાહ, સ્પેરપાર્ટ વગેરે વસ્તુની પણ આપણે મોટા પ્રમાણમાં આયાતો કરતા હતા. વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજ વસ્તુઓની પણ નિકાસો વધુ હતી. આપણી પાસે ખેતી ક્ષેત્ર જ નબળું પડી ગયું હતું, એટલે એમાંથી જે ઉત્પાદન થાય છે એ બધી જ વસ્તુની આપણે આયાતો કરવી પડતી હતી. સાથે સાથે છે આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય એવા જમીન, મૂડી છે, ટેકનોલોજી છે. જો આપણી પાસે કૃષિ ક્ષેત્રની જ વસ્તુ ના હોય, એની જ આયાત કરવી પડતી હોય, તો ટેકનોલોજીની તો આયાત આપણે કરવી જ પડે, એ સ્વાભાવિક છે. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજોની આયાતો ઘટવા પામે છે, કારણ કે આપણે જ આપણા દેશમાં યોગ્ય ટેકનોલોજી, યોગ્ય સાધનોની મદદથી આપણે ઉત્પાદન છે એ આપણે જ કરીએ છીએ. અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુનો હિસ્સો ઘટે છે, ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. ભારતમાં 70 અને 80ના દાયકામાં આ પ્રકારના છે એ વલણો જોવા મળતા હતા. એના પછી છે નિકાસની ગતિ વધતા વિકાસના ભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યીકરણ તથા વિસ્તૃતીકરણ માટે આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્ટ, પેટ્રોલ, નવી ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. પહેલાંના સમયમાં આપણી પાસે ટેકનોલોજી એટલી નહોતી, ખેત પેદાશનું ઉત્પાદન વધારવા માટે યોગ્ય સાધનો નહોતા, પણ જેમ જેમ વિકાસ થયો તેમ તેમ ભારત ધીમે ધીમે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતો ગયો. એ જ રીતે આપણે છે એ આયાતો કરવાનું પ્રમાણ છે એ ઘટવા લાગ્યું. 1951 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી જે આયાતો હતી એ ખૂબ ઓછી થઈ ગઈ, કારણ કે આપણો ખેતી પ્રધાન જ દેશ છે. જ્યારે આપણી પાસે એને લગતી યોગ્ય સાધન સામગ્રીઓ, યોગ્ય નોલેજ છે, પછી તો કે એને લગતા વિવિધ સાધનો છે કે જેનો ઉપયોગ કરીને આપણે જ ખેત પેદાશ છે એ વધારી શકાય છે. એટલા માટે છે એ દાયકા પછી એનું પ્રમાણ છે એ ઘટવા લાગ્યું. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસનો ફાળો છે એ વધવા લાગ્યો. 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો છે ધરાવતી હતી, જે 2014માં ઘટીને માત્ર 3.9% થઈ ગઈ. એટલે કે આપણે બીજા પાસેથી ખાદ્ય વસ્તુની માંગ છે ઓછી કરવા માંડી, આપણે આપણા જ દેશમાં છે એ ખાદ્ય વસ્તુનું ઉત્પાદન કરવા લાગ્યા. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી. સ્વનિર્ભર એટલે પોતાના જ ઉપર નિર્ભર હોય એવી રીતે એને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી. એટલે કે આપણે બીજા દેશો પાસેથી આયાત ના કરવી પડે અને બીજા દેશો પાસે છે એ આપણે નિર્ભર રહેવું ન પડે. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2 હતું, જે 2014-15માં 46.5% થઈ ગયું. એટલે કે આયાતોનું અન્ય નવીન એટલે કે ટેકનોલોજીનું હોય, અન્ય બીજું નોલેજ હોય, એનું પ્રમાણ વધી ગયું. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ બદલાઈ ગયું. એટલે કે નિકાસનું સ્વરૂપ એટલે કે જે છે આપણે બીજા દેશ પાસે મોકલતા હોય એનું સ્વરૂપ પણ બદલાઈ ગયું. પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસનો ફાળો 1960-61માં 42.2 હતો, જે 14-15માં 12.3 થઈ ગયો. હવે પ્રાથમિક એટલે કે જે આપણને પ્રાથમિક રીતે ઉપયોગી હોય એ, જેમ કે ચા, કોફી છે, શણ છે, આપણો ખેતી ક્ષેત્રને લગતું ઉત્પાદન છે, એનો હિસ્સો છે એ ઘટી ગયો. તેમજ વસ્તુ નિકાસમાં ચામડાની નિકાસનો ફાળો 1960-61માં 4.4% હતો, જે 14-15માં 1.3 અને કાપડનો હિસ્સો 10%થી ઘટીને 2% થઈ ગયો. એટલે કે આપણે જ આપણા જ દેશમાં ઉત્પાદન કરીને આપણા જ દેશને મદદરૂપ થાય, એને ઉપયોગી થાય એવી જ રીતે એનું ઉત્પાદન
કરવા લાગ્યા, સ્વનિર્ભર થઈ ગયા, બીજા ઉપર આપણે નિર્ભર રહેવું પડે નહીં. તેની સામે તૈયાર કપડાઓની વસ્તુના નિકાસમાં જે 1960-61માં 0.1% જેટલો જ હિસ્સો હતો, જે 2014-15માં વધીને છે એ 5.4% થઈ ગયો. એટલે કે આપણે કપાસનું ઉત્પાદન આપણે જ કરવા માંડ્યા, એની નિકાસ ઘટાડી દીધી, બરાબર. એટલે કે એ જ કપાસમાંથી કપડાનું ઉત્પાદન કરીને કપડું બનાવીને આપણે બીજા દેશમાં મોકલવા માંડ્યા. એટલે કે આપણે તરત એની ઉપર રો મટીરિયલ તરીકે કાચા માલ તરીકે નિકાસ ન કરતા, તેની ઉપર પ્રોસેસ કરીને તેમાંથી વસ્તુ બનાવીને આપણે નિકાસ કરતા થઈ ગયા. એટલે કે તેમાંથી આપણને આવક પણ વધારે મળવા લાગી. બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુ નિકાસમાં હિસ્સો 45.3% હતો, જે વધીને 66.7% જેટલો થઈ ગયો. પેટ્રોલને લગતી નિકાસનો કુલ હિસ્સો છે એ 60-61માં 1.1 હતો, જે 14-15માં 18.5% જેટલો થઈ ગયો. ત્યારે આપણે ખબર જ છે કે હવે તો આપણા ભારતમાં પણ પેટ્રોલની, તેલની ઘણી મોટી મોટી રિફાઇનરીઓ આવી ગઈ છે, જેના કારણે આપણે છે એ આયાત ઓછી કરવી પડે છે. આયાત ઓછી કરીએ એટલે આપણા દેશમાં એનો જથ્થો જળવાઈ રહે છે, અને જથ્થો જળવાઈ રહે એમાંથી આપણે બીજા દેશને છે મદદરૂપ થઈએ છીએ. એટલે કે નિકાસનું પ્રમાણ છે એમાં વધવા લાગે છે. એના પછી છે ભારતમાં વિદેશ વેપારની દિશા. આ એનો ત્રીજો પ્રકાર છે. આપણે કદ સ્વરૂપ જોયું, હવે એની દિશા જોઈએ. વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર સાથેનો સંબંધ. એટલે કે જે ભારત દેશ વિદેશ વેપાર કરે છે એ અન્ય બધા દેશો સાથેનો કેવો સંબંધ છે એ એની દિશા સૂચવે છે. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ દેશ પાસે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા અને રાજકીય સંબંધો હોવા જોઈએ. જો સૌ પ્રથમ તમારા એની સાથે સંબંધ જ સારા ના હોય તો એની પાસે તમે છે એ સારી રીતે આયાત નિકાસ નથી કરી શકતા. સારી રીતે ઉત્પાદન કરવાની શક્તિ હોવા છતાં આપણને યોગ્ય રીતે માલ પૂરો નથી પાડતા. એટલે કે સૌ પ્રથમ તો બધા દેશો સાથે છે આપણા સંબંધો સારા હોવા જોઈએ. એના પછી છે અનેક પ્રકારના રાજનીતિક પરિવર્તન પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થા માટેની એનામાં આવડત હોવી જોઈએ. તમે માલ તો મંગાવો પણ એ માલને વેચવાની તમારામાં આવડત ના હોય તો એ માલ પડ્યો રહે છે. એટલા માટે કયો માલ કઈ રીતે વેચવો, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો, એની પણ તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. નિકાસ એટલે કે બીજા દેશને આપણે માલ પહોંચાડીએ છીએ એ જે પ્રક્રિયા છે એ આપણી પાસે વધારે હોવી જોઈએ. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો, એટલે કે યુનાઇટેડ કિંગડમ. કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે આપણો વેપાર છે એ ખૂબ જ સારી રીતે સ્થપાયેલો હતો. 1960-61માં ભારતની કુલ આયાતોમાં 19% આયાતો છે એ માત્ર યુકે સાથે જ કરવામાં આવતી હતી. 2007 પછી ઘટીને છે એ 2% થઈ ગઈ છે. આયાતો એટલે કે આપણે બીજા દેશ પાસેથી મંગાવતા હતા, હવે બધું જ ઉત્પાદન આપણે જ કરવા લાગ્યા છીએ, એટલે આપણે એ વસ્તુની આયાતો છે એ બીજા દેશો પાસેથી ઓછી થઈ ગઈ છે. સ્વતંત્રતા પછી આપણે અમેરિકા એટલે કે USA પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા. 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં છે એ USAથી 29% આયાતો થતી હતી, જે 2007માં ઘટીને છે એ 8% થઈ ગઈ હતી. તો આયાતનું પ્રમાણ ઘટી ગયું તો આપણે એ ઉપરથી આપણે એટલું જાણી શકાય છે કે આપણા દેશે છે એ ધીમે ધીમે વિકાસના પંથે આગળ ચાલ્યો ગયો છે. કારણ કે વિકાસ થાય, તમે બધી વસ્તુનું ઉત્પાદન કરવા લાગો છો ત્યારે જ તમારું આયાતનું પ્રમાણ ઘટે છે. એટલા માટે આપણે જોઈ શકાય કે આપણે ધીમે ધીમે છે આપણે આપણા ઉપર સ્વનિર્ભર થઈ ગયા છીએ. OPECથી આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં ઘટ્યું, કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની આયાતો વધી. OPEC એટલે કે ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ, બરોબર. એટલે કે એ જે ખનિજ તેલની આપણે નિકાસ કરતા હતા એનું પ્રમાણ છે ધીમે ધીમે પેલા વધ્યું, પછી ધીમે ધીમે પ્રમાણ ઘટ્યું. કારણ કે હવે આપણે પેટ્રોલ, ખનિજ તેલ જોઈએ છીએ કે આપણા જ દેશમાં એનું ઉત્પાદન થવા લાગ્યું છે. અંકલેશ્વર છે તેલનું ઉત્પાદન કરતું છે. આપણા જામનગરમાં જોઈએ તો પેટ્રોલની એટલી મોટી રિફાઇનરીઓ આવેલી છે. તો એ જે વિકાસ થયો છે તેના પ્રમાણે છે આયાતોનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે. આમ પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો.
પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર છે વધ્યો છે, એટલે કે જે હજી વિકાસના પંથે ચાલી રહ્યું છે. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે છે આપણો વેપાર વધારે છે. 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો છે એ વિકાસશીલ દેશોમાંથી આવતી હતી. એટલે કે વિકાસશીલ જે દેશો હતા એ જ દેશોમાંથી આપણા આયાતો, એટલે કે ત્યાંથી આપણે માલ મંગાવતા હતા. 2007-8માં 32% જેટલી થઈ અને 14-15માં 59% જેટલી થઈ ગઈ છે. એટલે કે આપણે આ પરથી જોઈ શકાય કે વિકાસશીલ દેશો સાથે આપણો સંબંધ પહેલાંથી ખૂબ જ સારો હતો. તે જ પ્રમાણે 1960-61માં યુકે તરફની વસ્તુઓના કુલ નિકાસોમાંની 26.8% નિકાસો થતી હતી, જે ઘટીને 4%થી નીચી થઈ ગઈ છે. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુની નિકાસની ટકાવારી 16%થી ઘટીને છે એ 12.7% થઈ અને રશિયા ખાતે વસ્તુ નિકાસોની ટકાવારી છે એ 4થી ઘટીને 0.6 થઈ ગઈ. તો વસ્તુની નિકાસનું પ્રમાણ છે એ પણ ત્યાં ઘટવા લાગ્યું. એટલે કે આપણે છે નિકાસ એટલે કે બીજા દેશને માલ જે પહોંચાડતા હતા એનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું. તેની સામે ઓપીઈસી ખાતે થતી આપણી વસ્તુઓની નિકાસની ટકાવારી છે એ 4.1 હતી, ત્યારે પછીના સમયગાળામાં વધવા લાગી, જે 7-8માં 100%થી વધુ થઈ ગઈ અને તે જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથે વસ્તુ નિકાસની ટકાવારી 14.8 હતી, જે વધીને 42.6 થઈ ગઈ. એટલે કે જે આ ઓપીઈસી એટલે કે આ જે આપણે પહેલાં જ જોયું કે તેલ અને પેટ્રોલિયમનું પ્રમાણ છે એ ધીમે ધીમે આપણે નિકાસો કરતા થઈ ગયા. 2014-15માં એશિયાના દેશો ખાતે આપણે નિકાસોનું પ્રમાણ 50% જેટલું હતું. આમ અલગ અલગ દેશો સાથે છે એ દિશામાં વેપાર વિકસાવવા ભારતે ખૂબ જ સફળ પ્રયત્નો કર્યા છે. લગભગ દેશો સાથે આપણા છે વેપારના સંબંધો ખૂબ જ સારા હતા. એટલે કે એ વિકસાવવામાં ભારતે છે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા છે. એના પછી છે તમને નીચે એક ચાર્ટ આપ્યું છે, વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુઓ આયાતમાં ટકાવારીનો હિસ્સો. તમને બાજુમાં બોક્સ આપ્યા છે કે બ્લેક આખું એક છે સ્ક્વેર એ એશિયા છે, સ્ક્વેરવાળું યુરોપ, ક્રોસ લાઇન છે આફ્રિકા છે, ડોટેડ અમેરિકા છે, આડી લાઇન નોર્થ છે, પછી તમને ઝીણા બોક્સ આપેલા છે એ બાલ્ટિક પ્રદેશો છે અને આખું ડાર્કન છે એ અન્ય દેશો છે. તો આ બધા દેશો સાથે છે આપણો સંબંધ કેવો હતો એને તમને એક ચાર્ટમાં દર્શાવ્યું છે કે જેના આધારે આપણે જોઈ શકાય કે કયા દેશો સાથે આપણો વધુ સંબંધ સારો હતો, કયા દેશો સાથેનો સંબંધ થોડોક નબળો હતો અને કયા દેશો સાથે સંબંધ ન હતો. તો ચાર્ટ દ્વારા છે આપણે માહિતી સરળતાથી લઈ શકીએ છીએ. તો સૌથી વધારે સંબંધ છે એશિયા સાથે આપણો ખૂબ જ સારો હતો અને સૌથી ઓછો સંબંધ બીજા અન્ય દેશો સાથે હતો. તો આ છે આપણી ટકાવારીનો હિસ્સો, જે આપણે ઉપર સમય જાય એ જ ચાર્ટ આખો તમને ટકાવારીમાં અને ગ્રાફમાં આપેલો છે. એના પછી બીજું જ એક કોષ્ટક આપેલું છે, વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ નિકાસોમાં ટકાવારીનો હિસ્સો. એટલે કે નિકાસ કરી છે કે બીજા દેશને આપણે મોકલીએ છીએ એમાં ભારતનો દેશનો છે એ અન્ય દેશો સાથે કેવો સંબંધ હતો. તો સૌથી વધુ વસ્તુ આપણે મોકલતા હોઈએ તો કે એશિયા છે, પછી યુરોપ છે, પછી નોર્થ અમેરિકા છે, પછી આફ્રિકા છે, પછી અમેરિકા છે અને સૌથી ઓછી તો કે અન્ય દેશોમાં. તો આપણે આયાત અને નિકાસને જે આપણે સમય જાય એની દિશા સમય જાય તો એ બંનેનો આપણે ચાર્ટ પણ જોયો, જેના આધારે આપણે યોગ્ય માહિતી અને સચોટ માહિતી આપણે લઈ શકીએ છીએ, ગૂંચવણ અનુભવતા નથી. તો અહીંયા સુધી આપણે એનું સ્વરૂપ, એનું કદ અને એની દિશા જોઈ. એના પછી છે લેણ દેણની તુલનાનો ખ્યાલ, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે વિદેશ વેપારની એ કેવી છે, તો એ આપણે આના પછીના પાર્ટમાં અભ્યાસ કરીશું.